ચક્રવર્તી સાર્વભૌમ રાજા દશરથ છે. દશરથ મહારાજ એવું માને છે, હું સ્વતંત્ર નથી, હું પરતંત્ર છું. બહુ સ્વતંત્ર થઈને ફરશો. તમારા બુદ્ધિમાં વિશ્વાસ રાખશો નહીં. માનવના બુદ્ધિમાં ઘણા દુર્ગુણ હોય છે. માનવને પોતાના દુર્ગુણ સદગુણ જેવા લાગે છે. કોઈ સંતમાં વિશ્વાસ રાખજો, કોઈ સંતના આધીન રહેજો. સંતને તમારી લાગણી થશે, તમારું કલ્યાણ કરશે. દશરથ મહારાજનો નિયમ હતો, કોઈ પણ કામ કરવું હોય તો અંતિમ સલાહ વશિષ્ઠ ઋષિની લેતા હતા. વશિષ્ઠ ઋષિ જે કે તે જ થાય. એકાંતમાં વશિષ્ઠજી દશરથ મહારાજને લઈ ગયા છે. રાજાને સમજાવે છે, ગઈકાલે રામના જન્માક્ષર મારા હાથમાં આવ્યા અને તે જન્માક્ષર જોયા પછી મને એવી ખાતરી થઈ છે, આ જ વર્ષે અતિ સુંદર કોઈ રાજકન્યા સાથે રામનું લગ્ન થવાનું છે. એવો યોગ આવે છે. આ વિશ્વામિત્રજી જે આવ્યા છે એ તો રામનું લગ્ન કરવા માટે આવ્યા છે. રાજાએ જયારે સાંભળ્યું, રાજાને આનંદ થયો, મારા રામનું લગ્ન કરવા આવ્યા છે કે હા લગ્ન કરવા આવ્યા, તો આવતીકાલે નહીં આજે પણ હું મોકલવા તૈયાર છું. મારા રામનું જલ્દી લગ્ન થાય. મારી વૃદ્ધાવસ્થા છે અને રામનું લગ્ન જોવું છે. વશિષ્ઠ ઋષિ આશીર્વાદ આપ્યા છે, દિવસમાં 3 વાર તમે ભગવાન શંકરની પૂજા કરો છો, શિવજી મહારાજ બધું જ મંગલ કરશે. સભામાં રામ લક્ષ્મણને બોલાવ્યા છે. રામ વિનયની મૂર્તિ છે. પિતાજીના સન્મુખ હાથ જોડીને ઉભા છે. પિતાજી, હું તમારી શું સેવા કરું? મને આજ્ઞા આપો. દશરથ રાજાએ કહ્યું છે, આ વિશ્વામિત્રજીના યજ્ઞનું રક્ષણ કરવાનું છે, ગુરુજીની સેવા કરશો? કે પિતાજી આપ જે કહેશો તે કરીશ. રામ લક્ષ્મણ કૌશલ્યામાને વંદન કરવા માટે આવ્યા છે. રામાયણમાં એવું લખ્યું છે, રામ બહુ જ ઓછું બોલે છે. બહુ બોલવું રામને ગમતું જ નથી. સ્મિત પૂર્વાભિભાષી છે, થોડુંક બોલે છે, સ્મિત હાસ્ય કરીને થોડુંક. લક્ષ્મણજીએ બધી કથા સંભળાવી છે. વિશ્વામિત્રજી આવ્યા છે, પિતાજીની આજ્ઞા થઈ છે, તમે ગુરુજીની સેવા કરો. માં, અમને તમે આજ્ઞા, તમારા આશીર્વાદ લેવા આવ્યા છે. કૌશલ્યાજીએ કહ્યું, પિતાજીની આજ્ઞા એ જ મારી આજ્ઞા છે. તમારા પિતાજી પ્રસન્ન થાય એવું કરો. કૌશલ્યામાએ વિચાર કર્યો, મારો રામ હવે યૌવનમાં પ્રવેશ કરે છે. અત્યારે જ સત્સંગની જરૂર છે. યૌવનમાં બુદ્ધિ બગડે છે. ઘણા ભાગે યૌવનમાં જ માનવ પાપ કરે છે. બાલ્ય અવસ્થામાં પાપ થતું નથી. માતા પિતાનું છત્ર છે. માતા પિતા બાળકને પાપ કરતા અટકાવે છે. વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થાય છે, ત્યારે ડોહો ડાયો થઈ જાય છે. શરીર બગડ્યું છે, શરીરમાં આવી શક્તિ નથી. વૃદ્ધાવસ્થામાં પાપ થતું નથી. પાપ વધારે જવાનીમાં જ થાય છે. યૌવન કાળ બહુ ખરાબ કાળ છે. યૌવનમાં બહુ સ્વતંત્ર થઈને ફરે, એનું પતન થાય છે. યૌવનમાં તમારા માતા પિતાના આધીન રહે, કોઈ સંતના આધીન રહે. મારો રામ હવે યૌવનમાં પ્રવેશ કરે છે. અત્યારે જ સત્સંગની જરૂર છે. યૌવનમાં બુદ્ધિ બગડે છે. બહુ પવિત્રતાથી, બહુ સરળતાથી જેનું યૌવન પસાર થયું છે, એવા મહાપુરુષો આ સંસારમાં બહુ થોડા છે. પ્રાય યૌવન કાળમાં બધા જીવ પાપ કરે છે. અત્યારે સત્સંગની જરૂર છે. વિશ્વામિત્રજી મહાત્મા છે, જીતેન્દ્રિય છે, તપસ્વી છે. મારો રામ એમની સેવા કરે, એમના આશીર્વાદ મળશે. કૌશલ્યામાં એ આશીર્વાદ આપ્યા છે. કૌશલ્યામાં વિશ્વામિત્રજીને વંદન કરે છે. વિશ્વામિત્રજીને કહ્યું છે, મારો લક્ષ્મણ નાનો છે, હાચવજો. મારો રામ બહુ શરમાળ છે. એને ભૂખ લાગી હોય તો કોઈ દિવસ માને પણ કહેતો નથી કે મને ભૂખ લાગી. માને બહુ માન આપે છે. માની બહુ મર્યાદા રાખે છે. આવો દીકરો થયો નથી. મારા રામને, લક્ષ્મણને સવારે માખણ મિશ્રી આરોગવાની આદત છે. મારો રામ કોઈ દિવસ માગશે નહીં. તમે યાદ રાખજો, શ્રી રામ, શ્રી કૃષ્ણને માખણ મિશ્રી બહુ ભાવે. બાલકૃષ્ણ તો હાથમાં જ માખણ મિશ્રી રાખે. બાલકૃષ્ણ જગતને બોધ આપે છે, મિશ્રી જેવા તમે મધુર બનો તો તમને હાથમાં રાખે. જેનું હૃદય માખણ કરતા મૃદુ છે, એને ભગવાન હાથમાં રાખે છે. બધાને માન આપવાથી જીવનમાં મીઠાશ આવે છે. મધુર બોલવાથી જીવનમાં મીઠાશ આવે છે. બીજાને માન આપવામાં તમારું શું ઓછું થાય છે? મધુર બોલવામાં તમારો શું ખર્ચો થાય છે? જેનું જીવન મિશ્રી જેવું મધુર છે, એને ભગવાન હાથમાં રાખે છે. જેના જીવનમાં કડવાશ છે, એ ભક્તિ કરતો હોય તો પણ એની ભક્તિ ભગવાનને ગમતી નથી. જે કપટ કરે એના જીવનમાં કડવાશ આવે.
જે કર્કશ વાણી બોલે એના જીવનમાં કડવાશ આવે. જીવન મિશ્રી જેવું મધુર બનાવે. બાલકૃષ્ણ હાથમાં જ માખણ મિશ્રીને રાખે. વિશ્વામિત્રજીએ કહ્યું છે એમાં ચિંતા ન કરો, આશ્રમમાં ઘણી ગાયો છે, રોજ માખણ થાય છે. હું યાદ રાખીશ. માતા પિતાને વંદન કરી એમના આશીર્વાદ મેળવી રામ લક્ષ્મણ ગુરુદેવના પાછળ પાછળ ચાલે. વિશ્વામિત્રજીના પાછળ રામ લક્ષ્મણ ચાલે છે. રામ પરબ્રહ્મ છે, લક્ષ્મણજી મહારાજ શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ સાથે જ રહે છે. વિશ્વામિત્રજીના પાછળ ચાલે છે. વિશ્વામિત્ર શબ્દનો અર્થ થાય છે જગન મિત્ર. એને વિશ્વામિત્ર કહે છે. વિશ્વામિત્ર શબ્દનો અર્થ કરવા માટે પાણીની ઋષિએ વ્યાકરણ શાસ્ત્રમાં એક સૂત્ર લખ્યું છે, મિત્રે ચર્ષૌ. મિત્રવાચક ઋષિ શબ્દ જ્યાં આવે ત્યાં દીર્ઘત્વ થાય છે. વિશ્વમ મિત્રમ યસ્ય સહ વિશ્વામિત્ર. જે જગતનો મિત્ર છે, જગદીશ એના પાછળ પાછળ ચાલે. તમારા પાછળ પાછળ રામ આવે એવી ઈચ્છા હોય તો જગન મિત્ર બસ. વિશ્વામિત્ર શબ્દનો અર્થ છે જગન મિત્ર. જગત સાથે મૈત્રી કરવી એ તો અશક્ય છે. જગત સાથે કોણ મૈત્રી કરી શકે? કોઈ પણ જીવ સાથે વેર ન કરો એ મૈત્રી કરવા જેવું જ છે. આજથી નિશ્ચય કરો મારો કોઈ શત્રુ નથી, કોઈએ મારું બગાડ્યું નથી. વેર ન કરે એ મૈત્રી કરવા જેવું જ છે. જગત સાથે મૈત્રી કરવી અશક્ય છે. કોઈ પણ જીવ સાથે વેર ન કરો. જગન મિત્રના પાછળ જગદીશ ચાલે છે. માર્ગમાં તાટકા આવી છે, એનો ઉદ્ધાર કર્યો છે. વિશ્વામિત્રજીએ રામ લક્ષ્મણને બલા અને અતિ બલા નામની વિદ્યા આપી છે, જેથી ભૂખ અને તરસ લાગે. ઋગ્વેદમાં એવા કઈ મંત્રો છે જે મંત્ર સિદ્ધ કરવાથી ભૂખ અને તરસ લાગતી નથી. એનું નામ બલા અને અતિ બલા વિદ્યા છે. બ્રાહ્મણો પાસે મંત્ર શક્તિ હતી ત્યારે બ્રાહ્મણોને બધા વંદન કરતા. વિશ્વામિત્રજીએ 2 મંત્રો આપ્યા છે, મંત્રો સિદ્ધ કર્યા છે. વિશ્વામિત્રજીના આશ્રમમાં રામ લક્ષ્મણ આવ્યા છે. ગુરુદેવને કહ્યું તમે યજ્ઞ કરો. વિશ્વામિત્રજી યજ્ઞનો આરંભ કરે છે. યજ્ઞ મંડપના દ્વારમાં રામ લક્ષ્મણ ધનુષ બાણ સજ્જ કરીને ઉભા છે. રામજી પીળું પીતાંબર પહેરે છે, લક્ષ્મણજી નીળું પીતાંબર પહેરે છે. લક્ષ્મણ ગોરા છે, રામ શ્યામ છે. છાતી વિશાળ છે, કપાળ ભવ્ય છે, નેત્ર દિવ્ય છે, ધનુષ બાણ સજ્જ છે. રામના હાથ ઘૂંટણને સ્પર્શ કરે છે. ધ્યાયેદાજાનુબાહુમ ધૃતશરધનુષમ બદ્ધ પદ્માસનસ્થમ. જેના હાથ ઘૂંટણને સ્પર્શ કરે એ મહાયોગી મહાભાગશાળી હોય છે. તમે બેઠા બેઠા ઘૂંટણને હાથ લગાડો એનો કોઈ અર્થ નથી. એટલે તમને એમ થશે મારો હાથ લાગે છે, એવું નહીં. ઉભા થયા પછી જેનો હાથ ઘૂંટણને સ્પર્શ કરે રામ આજાનુબાહુ છે. એક વૈષ્ણવે રામજીને પૂછ્યું હતું તમારા હાથ બહુ લાંબા છે, એટલા લાંબા હાથ કેમ રાખ્યા? ત્યારે રામચંદ્રજીએ કહ્યું મારા ભક્તો દર્શન કરવા આવે છે ત્યારે એક એકને મને મળવાની ઈચ્છા થાય છે. માનવ અભાગ્યો છે. માનવને કોઈ દિવસ એવી ઈચ્છા થતી નથી રામને મળવું છે. તમે કોઈ માનવને મળો છો ત્યારે તમને સુખ થાય છે. તમે જયારે ભગવાનને મળશો ત્યારે તમને કેવો આનંદ થશે. પતિ પત્નીના મિલનમાં સુખ છે, ઠીક છે. જયારે વિયોગ થશે ત્યારે દુઃખ પણ થશે. સંસારનો સંયોગ વિયોગ માટે થાય. સંયોગમાં જેટલું સુખ વિયોગમાં વધારે દુઃખ છે. આ જીવ એકવાર પરમાત્માને મળે તો ભગવાનનો કોઈ દિવસ વિયોગ થતો નથી. જે એકવાર પરમાત્માને મળે છે. રામ તો બધાને મળવા તૈયાર છે. ધનુર્બાણ સજ્જ કરે. મારી સુબાહુ રાક્ષસો આવે છે. પ્રભુએ લીલામાં રાક્ષસોનો વિનાશ કર્યો છે. વાલ્મીકી રામાયણમાં એવું વર્ણન છે 6 દિવસ અને 6 રાત્રિ રામચંદ્રજીએ જાગરણ કર્યું છે, નિદ્રાનો ત્યાગ કર્યો છે, ગુરુદેવના યજ્ઞનું રક્ષણ કર્યું છે. ગુરુદેવને આનંદ થયો. રામ લક્ષ્મણને આશીર્વાદ આપ્યા છે.